ગઈ તારીખ 1/6/2026 રોજ એક એડી દાખલ થઈ હતી, જેમાં એક ભોગ બનનાર છે પોતે પોતાના ઘરે દવા પી અને જાણવાજોગના કામે હોસ્પિટલ દાખલ થયેલા અને સારવાર દરમિયાન 3 દિવસ પછી પોતે મૃત્યુ પામેલા. આ બાબતે એડીના કામે વિશેરા છે, એના મોબાઈલ છે, એ બધું કબજું કરવામાં આવેલું હતું અને એફએસએલમાં મોકલવામાં આવેલું હતું. એફએસએલમાંથી રિપોર્ટ આવેલો કે આ વ્યક્તિને, જે મરણના બેન છે, તેને કોઈ ભુવા છે, એની સાથે ગિરીશ પરમાર સાથે સંપર્ક હતો અને અવારનવાર એની સાથે વાતચીત કરતા હતા. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે જે તે વખતે 1.5 વર્ષ પહેલાં પોતાની દીકરીને પોતાની છાતી ઉપર ચૂડેલ બેસી ગઈ છે એવો સંદેહ હતો અને ભૂત ભુવાના કામે આ ગિરીશભાઈ પરમારના કોન્ટેક્ટમાં આવેલા અને તેણે વિધિ કરી આપેલી. એમાં તેના વાળ છે, પછી અત્તરની શીશી છે, મધ છે, આવી માળા છે, આવી બધી વસ્તુ ભોગ બનનારને આપેલી અને થોડી રાહત પણ થયેલી એવું ફરિયાદીનું કહેવાનું છે. પછી આ જે ભોગ બનનાર મરણ ગયેલ છે એ બેનને અને ભુવાને છે થોડાક નજીકના સંબંધો ડેવલપ થયા અને એકબીજા સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હતા. આ દરમિયાન ભુવાનું શોષણ થોડુંક વધવા માંડ્યું. પોતે અવારનવાર તેને નિયમિત મળવા માટે અને પોતાના ખાતામાં અથવા તો રોકડા પૈસા આપવા માટે હંમેશા દબાણ કરતો હતો અને આ કારણોસર પોતે સુસાઇડ કરી ગઈ છે એવી વાત જ્યારે પણ એ તે દાખલ હતા હોસ્પિટલમાં ત્યારે તેના બેનને બનાવી હતા તેને વાત કરેલી હતી. જેથી આપણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હા, ભોગ બનનાર સાથે અવારનવાર એને મિલન થયું છે એવું જણાવે છે. એવું હા, એફએસએલમાંથી જ્યારે ચેટ રિકવર થઈ એના મોબાઈલમાંથી ત્યારે આ બાબતનો ખુલાસો થયેલો છે. પહેલાં પ્રાથમિક તો એના બેનને બનાવી કહેતા કે અમને વાત કરીશ, પણ ત્યારે ખુલીને વાત ના કરી કે સમાજમાં થોડી આબરૂ જવાની ડરના હિસાબે પોતે તાત્કાલિક આ બાબતે જ્યાં સુધી કોઈ પુરાવો ના મળે અને પોતાની દીકરીનું ખરાબ કે પોતાના સમાજમાં પોતાનું ખરાબ ન દેખાય એના માટે પરિવાર થોડો એ બાબતે ફરિયાદ કરવા માટે અળગો રહ્યો હતો. હા, પોલીસે એફએસએલમાં મોકલ્યો હતો મોબાઈલ અને જેના વિશેરા હતા એ તમામ વસ્તુ સાથે કરીને એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી આનું ચેટ જે રિકવર થયું છે તેની તપાસ અને અભ્યાસ કરતા આ બાબતો ફલી થઈ છે. યુવતી પોતે નાનું મોટું ઘરકામ અને મોડેલિંગનું કરતી હતી એવું અત્યારે જાણવા મળેલું છે. કથિત ભુવા છે ગિરીશ પરમાર, એની અગેન્સ્ટ ભૂતકાળમાં કોઈ ગુનાહિત કૃત્યો કર્યા હોય કે તેની અગેન્સ્ટ હાલ બીજી કોઈ વસ્તુ ધ્યાન નથી આવી, છતાં પણ અમે અમારા જે ટેકનિકલ સોર્સ છે એનાથી અગાઉ કોઈ વસ્તુ આવી બની છે અથવા તો કોઈ ભોગ બનનાર રહેશે તો એને જાહેર અપીલ છે કે આવા બાબતે કોઈ પણ એની સાથે આવું કૃત્ય થયું હોય તો તાત્કાલિક પોલીસને ફરિયાદ આપે. દુષ્કર્મ ત્યારે આપણી પાસે મતલબ બીજા પુરાવા નથી મળતા, એના કોઈ ફોટોગ્રાફ્સ કેવા આપણા ધ્યાને નથી આવ્યા. પાડન સ્ટુડિયો હા ના, પોતાના બેન બનાવીને તો ઓલરેડી વાત કરતી હતી, પણ એ લોકો છતાં પેલું કરતા હતા કે જ્યાં સુધી આપણી પાસે ઠોસ પુરાવો, કારણ કે આ ભુવાને તેની ઘરે આવવા જવાના 1.5 વર્ષથી સંબંધો હતા. આ પોતે પોતાના ઘરે આવતી અને છોકરી પણ ભુવાના ઘરે જતી, પણ નિયમિત એને મળવા માટે અને પૈસા આપવા માટે ભુવો પોતે પ્રેશર કરતો હતો. અંદાજે ₹1,00,000 જેવું મતલબ પૈસા આપ્યા છે ભોગ બનનારે. આપણે એને મરવા માટે મજબૂર કરી છે એ બાબતે ખાસ કરીને ગુનો દાખલ કર્યો છે. આરોપી બ્લેકમેલ તો નહીં, પણ અવારનો પ્રેશર કરતો હતો કે મને નિયમિત તું મળવા આવ્યો, જે દિવસોમાં કે તાત્કાલિક તારે આવવાનું, તારે મને પૈસા આપવાના, નકર નહીં આપીશ તો પછી આ ચૂડેલનું છે હું છૂટું કરી આપીશ ને તારી પર સવાર થઈ જશે, આવું કહેતો હતો. હા, મોબાઈલમાં છે. દુષ્કર્મ તો આજ તમે જો કે જે ડિસીઝ જે મરણ જનાર છે નથી, તો એના બાબતે તો આપણે વિશેષ આપણે તપાસ નહીં કરી, છતાં કોઈ એવા પુરાવા મળે આપણી પાસે, ફોટોગ્રાફ્સ કે કોઈ પણ. પાડન આરોપી હજી ખુલી નથી બોલતો. પોતે તો એ કે મારી પાસે તો ઘણા માણસો આવે છે તાંત્રિક વિધિ કરવા માટે, પોતે ઘરે પાઠ કરે છે, ગાદી ઉપર બેસીને બધાને આશીર્વાદ કરે ને નાના મોટા દોરા ધાગા કરે છે એવું પોતાનું કહેવાનું છે. બની શકે, જ્યારે માણસ દુઃખમાં હોય છે ત્યારે કોઈ પણનો સહારો લેતો હોય તો આવા બની બેઠેલા જે ભુવાઓ છે એ માર્કેટમાં આવે અને સ્વાભાવિક છે ક્યારેક 100માંથી 2 કેસમાં
કોઈને સારું પણ થતું હોય તો સ્વાભાવિક છે કે લોકો એની પાસે જતા હોય છે અને ક્યારેક આવું થતું હોય તો સમાજમાં પોતાની આબરૂની જવાની બીકે આ લોકો આગળ નથી આવતા. પાઠ કર્યો છે, એના જે તે વખતે વાળ કાપ્યા છે, મધ મેં કીધું માળા છે, આવી વસ્તુઓ બધી એને તાંત્રિક વિધિ કરી અને પોતાની પાસે રાખવા માટે ભોગ બનનારને જણાવેલું હતું. એ વસ્તુ પણ આપણે કબજે કરેલી છે. તાંત્રિક હંમેશા બની બેઠેલા જ હોય છે, એમાં તો કોઈ સર્ટિફિકેટ હોતું નથી. સાહેબ, આપણે કોઈ રિમાન્ડ કે કંઈક આરોપીને લીધા છે? આરોપીની પૂછપરછ કરી છે અને રિમાન્ડની બીજી કોઈ વિશેષ જરૂર નહોતી. જે વસ્તુ આપણે કબજે કરવાની હતી એ વસ્તુ એની પાસેથી કબજે કરી. આપણે ઇન્ટ્રોગેશન માટે તો રિમાન્ડ મેળવવું પડશે. ઇન્ટ્રોગેશન પૂરતું સફિશિયન્ટ ટાઈમ હતો અને અગાઉ પણ એને પેલા માટે બોલાવેલો હતો. ગુનો કબૂલ કર્યો છે? ગુનાઓ એટલે પોતે કરે છે એવું તો કહે છે, પણ અત્યારે તો ઇનકાર કરે છે. છતાં પણ જેની સાથે વાતચીત કરી તો એવું કહે છે કે મારી સાથે નજીકનો ધરોબો હતો એટલે અમે વાતચીત કરતા હતા ને પૈસા તો મને મદદ કરવા માટે નાના મોટા પૈસા દક્ષિણા પેટે આપતા હતા એવું પોતે જણાવે છે. હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેને મોકલવામાં આવેલો છે.